તમે આગળના ટોપિકની અંદર 3 પ્રકારે શ્રેણી ભણી ગયેલા છો, આલ્કેન શ્રેણી, આલ્કીન શ્રેણી અને આલ્કાઇન શ્રેણી, જેની અંદર આલ્કેન છે એની અંદર માત્ર એક જ બંધ હોય આમાં, એટલે એને આલ્કેન કહેવાય. આમાં દ્વિબંધ હોય એટલે આલ્કીન કહેવાય. આમાં ત્રિબંધ હોય એટલે એને આલ્કાઇન કહેવાય. પછી આપણે એવી વિગત સમજેલા કે આનું જે અણુસૂત્ર છે, અણુસૂત્ર નહીં પરંતુ એમનું જે બંધારણ બનાવતું સૂત્ર એ છે CnH2n+2. પછી આની કરતાં આમાં 2 હાઇડ્રોજન ઓછા હોય એટલે આપણે આ 2 દૂર કરી નાખવાના સૂત્રમાંથી. CnH2n. આની કરતાં આમાં હજી 2 હાઇડ્રોજન ઓછા હોય એટલે અહીંયા -2 મૂકી દેવાના કે CnH2n-2. તો અહીંયા -2 છે મૂકેલા છે. હવે જુઓ, આમાં તમારે એમ સમજવાનું છે કે આ પ્રત્યેક કાર્બન સાથે હાઇડ્રોજન છે એ ઓલરેડી જોડાયેલા જ છે એવું સમજવાનું છે તમારે. હવે અહીંયા તમામે તમામ છે કાર્બન સાથે હાઇડ્રોજન છે, તો આ માત્રમાં માત્ર એક જ કાર્બન છે એટલે એને કહેવામાં આવશે મિથેન. ત્યાર પછી અહીંયા 2 કાર્બન છે, બંને કાર્બન વચ્ચે એક જ બંધ છે એટલે એને કહેવાય ઇથેન. 3 કાર્બન છે, ત્રણેયની વચ્ચે એક બંધ છે એટલે એમને કહેવાય છે પ્રોપેન. 4 કાર્બન છે, બ્યુટ અને એન પ્રત્યે લાગે છે એટલે બ્યુટેન. 5 છે એટલે પેન્ટ, એન પ્રત્યે લાગે એટલે પેન્ટેન. 6 કાર્બન છે એટલે હેક્સ, તો લાગશે હેક્ઝેન. 7 છે એટલે લાગશે હેપ્ટેન. હવે અહીંયા 3 ને 3 6 ને 2 8. હવે અહીંયા 8 છે એટલે લાગશે ઓક્ટેન. આમ, અને આ દરેક કાર્બનની વચ્ચે સિંગલ બંધ છે એટલે કે એક જ બંધ છે. બાકીના બંધ હાઇડ્રોજન વડે સંતોષાયા છે, અર્થાત હાઇડ્રોજન જોડાયેલો છે. બસ આ થઈ ગઈ આલ્કેન શ્રેણી. તો આલ્કેન શ્રેણીમાં બીજું કશું નથી આવતું. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન વગેરે. ત્યાર પછી આવે છે આલ્કીન શ્રેણી. હવે એમાં શું હોય છે તો સમજો. ધારો કે કોઈ પણ આમાં 2 કાર્બનથી જ શરૂઆત થાય, કેમ કે એમાં ડબલ બંધ બાંધવાના હોય એટલા માટે. ધારો કે અહીંયા આ 2ની વચ્ચે ડબલ બંધ છે, અહીંયા ડબલ બંધ છે, અહીંયા સિંગલ બંધ, અહીંયા ડબલ બંધ, અહીંયા સિંગલ બંધ. ધારો કે પ્રથમ અને દ્વિતીય બંને કાર્બન વચ્ચે પ્રથમ બંધ છે એમ સમજી લો. આમ બાકી બધી સિંગલ બંધ છે એમ સમજો. આમ તો હવે એને કઈ રીતે આપણે લખીશું કે કઈ રીતે વાંચીશું તો સમજો. અહીંયા ડબલ બંધ છે અને ઇન પ્રત્યે લાગે, કાર્બન 2 છે એટલે આને વચાય છે ઇથિન. આને વચવામાં આવશે પ્રોપીન. 4 કાર્બન છે, ડબલ બંધ છે એટલે એને વાંચવામાં આવે છે બ્યુટીન. આને વાંચવામાં આવે છે પેન્ટીન. આને વાંચવામાં આવે છે હેક્ઝીન. આને વાંચવામાં આવે છે
હેપ્ટીન અને આને વાંચવામાં આવે છે ઓક્ટીન. આવી રીતે. હવે આ બંધ આપણા મનમાં એવો સહજ સવાલ આવી શકે કે ધારો કે આ બંધ અહીંયા નહીં ને અહીંયા છે, ત્યાં નહીં ને અહીંયા છે, અથવા ત્યાં નહીં ને અહીંયા છે, તો શું આમાં કોઈ ફેર પડી શકે ખરો? હા, બિલકુલ ફેર પડે. કેવી રીતે સમજો. ધારો કે આ બંધ અહીંયા છે તો ઓક્ટેન. હવે ડબલ બંધ ત્યાં નથી, ડબલ બંધ અહીંયા બીજા કાર્બન પર છે, તો અહીંયા આવશે 2 ઓક્ટેન. અને એવી રીતે વાંચી શકાય 2 ઓક્ટેન. તમારે અહીંથી ગણવાનું 1 2 એમ. ધારો કે આ કાર્બનની શ્રેણી તમે ગણો છો 1 2 3 4 5 6 7 અને 8. અહીંયા છે તો 2 ઓક્ટેન. હવે ધારો કે અહીંયા ડબલ બંધ નથી, અહીંયા સિંગલ જ છે. માનો કે અહીંયા છે તો અહીંથી ગણો. આ ઓરું ક્યાંથી પડે? આ અહીંથી ઓરો પડે કે અહીંથી ઓરો પડે? તો કે ડાબી બાજુથી ઓરો પડે, તો અહીંથી ગણવાનું 1 2 3. તો 3 નંબર પછી ડબલ બંધ છે, તો આને 3 ઓક્ટીન વચાય. તો અહીંથી આપણે 2 કાઢી નાખીએ તો અહીંયા આવી જશે 3 ઓક્ટીન. એવી જ રીતે ધારો કે અહીંયા નથી, એના બદલામાં અહીંયા છે, તો હવે તમારે ગણવાનું કે કઈ તરફથી ઓરું પડે છે. તો કે બંને તરફથી ઓરું પડે. 1 2 3 4 અહીંથી પણ ઓરું પડે, 1 2 3 4 અહીંથી પણ ઓરું પડે, એટલે એ બધી બાજુથી સરખું થાય. તો એને વાંચવામાં આવે છે 4 ઓક્ટેન. ધારો કે બંધ 4 પર નથી, અહીંયા છે આ નંબર પર, તો હવે જોવાનું કે ક્યાંથી ઓરું પડે છે. અહીંથી ઓરું પડે કે અહીંથી ઓરું પડે? તો કે અહીંથી ઓરું પડે. તો આ બાજુથી આપણે ગણવાનું છે, જે બાજુથી આપણને ઓરું પડે તે. ધારો કે અહીંથી ઓરું પડે, અહીંથી નંબર આપવાના 1 2 3 4 5 6 7 8. તો જોવાનું 1 2 3, તો 3 નંબર પછી છે, તો અહીંયા આપણે નિર્દેશન કરવાનું 3 ઓક્ટેન. અહીંયા હોય ધારો કે અહીંયા એક બંધ થઈ ગયો, એને બદલે અહીંયા ડબલ બંધ હોય, તો અહીંયા 2 ઓક્ટેન. એવી જ રીતે અહીંયા બે જગ્યાએ એક એક બંધ હોય, અહીંયા જો ડબલ બંધ હોય તો ખાલી ઓક્ટેન. હવે એવી રીતે આની અંદર પણ એવું જ હોય. હવે આને બીજી રીતે પણ વાંચી શકાય. કેવી રીતે સમજો. આને ફરીથી આખી શ્રેણીને એકવાર આપણે જોઈ લઈએ. ધારો કે આ પ્રથમ કાર્બન છે, ત્યાં ડબલ બંધ છે, અહીંયા બધે સિંગલ બંધ છે, તો એને વચાય ઓક્ટીન. પરંતુ ધારો કે પહેલા નંબર પર નહીં, બીજા નંબર પર ડબલ બંધ છે અહીંયા, તો એને આપણે વાંચીએ છીએ 2 ઓક્ટીન. હવે આને ઓર એક રીતે વાંચવું છે આપણે, તો આ બે છે ને એને અહીંયા વચ્ચે મૂકી દેવાનો અહીંયા, અને અહીંથી છંદી છૂટી પાડી દેવાની. ઓક્ટ પ્લસ ઇન, અને બે વચ્ચે જતો રહેશે, એટલે અહીંયા આમ આવશે કે ઓક્ટ ટુ ઇન. આમ એટલે ઇનનો મિનિંગ થાય ડબલ બોન્ડ. એ 2 નંબર પર છે 2 ઓક્ટીન. ધારો કે 2 નંબર પર નથી અને 3 નંબર પર છે આમ, તો હવે 3 ઓક્ટીન. તો અહીંયા આવી જશે 3 ઓક્ટીન, અહીંયા આવી જશે ઓક્ટ 3 ઇન. ધારો કે 3 નંબર પર નથી, અહીંયા છે 4 નંબર પર. આપણે નજીક હોય ત્યાંથી ગણતા, હવે અહીંથી ગણો તો નજીક થાય, અહીંથી ગણો તો નજીક થાય, તો અહીંયા આવી જશે 4 ઓક્ટીન. આમ 4 ઓક્ટીન અથવા ઓક્ટ 4 ઇન. ધારો કે ત્યાં નથી અને અહીંયા છે, તો ક્યાંથી નજીક પડે? તો કે આ તરફથી. તો અહીંથી નંબર આપો 1 2 3, તો અહીંયા 3 ઓક્ટીન ઓક્ટ 3 ઇન. ધારો કે ત્યાં નથી
અહીંયા છે તો 1 2 તો 2 નંબર ઉપર તો 2 ઓક્ટીન ઓક્ટ 2 ઇન. એવી જ રીતે ધારો કે 1 નંબર પર છે તો ખાલી ઓક્ટીન. એવી રીતે હેપ્ટીનમાં પણ એમ જ આવે. હવે ધારો કે હેપ્ટીનમાં અહીંયા બંધ છે, સમજો કે ત્યાં નથી, એની જગ્યા ઉપર અહીંયા બંધ છે, તો અહીં શું આવી શકે તો કે 2 હેપ્ટીન. અને હવે અહીંયા તમે વાંચવા માટે હું એમ લખું છું 2 હેપ્ટીન, તો આનો બીજી રીતે નામ બનાવવું હોય તો 2 ને તમારે વચ્ચે મૂકવાનું. એટલે હવે આમ બની શકે કે હેપ્ટ 2 ઇન. આખી પદ્ધતિ સિલેબસમાં નથી આવતી, પરંતુ તમને વાંચતા આવડવું જોઈએ એવું સિલેબસ કહે છે. એટલે આપણે છે એને બધી રીતે વાંચતા શીખીએ જેથી કરીને તમને સમસ્યા ન આવે. હેપ્ટ 2 ઇન. ધારો કે એ બંધ અહીંયા છે, અહીંયા નથી ને, તો જોવાનું ક્યાંથી ઓરવું પડે તો કે 1 2 3 નંબર અહીંયા, તો અહીંયા આવશે 3 હેપ્ટીન હેપ્ટ 3 ઇન. ધારો કે એ અહીંયા છે તો ક્યાંથી ઓરવું પડે છે 1 2 3 અહીંથી, તો પણ 3 નંબર પર આવશે. અહીંથી જુઓ તો દૂર પડે 1 2 3 4 એમ નહીં, જ્યાં નજીક પડતો હોય બંધ ત્યાંથી જોવાનું 3 નંબર પર. તો 3 હેપ્ટીન હેપ્ટ 3 ઇન. સમજો કે ત્યાં નહીં અને અહીંયા મૂકેલું છે આમ, તો શું થશે તો કે 1 2 તો 2 હેપ્ટીન હેપ્ટ 2 ઇન. પછી જો અહીંયા હોય પહેલા જ કાર્બન ઉપર તો ખાલી હેપ્ટીન. એવી રીતે હેક્સમાં જઈએ. જો હવે ધારો કે સૌ પ્રથમ અહીંયા બંધ છે, ડબલ બંધ અહીંયા, તો હેક્ઝિન જ કહેવાય. પરંતુ ધારો કે ત્યાં નથી અને આ જગ્યા પર છે અહીંયા, અહીંયા ડબલ બંધ છે તો 2 નંબર પર છે, તો એને કહેવાય 2 હેક્ઝિન. 2 ને તમે અહીંયા વચ્ચે મૂકી દો એટલે સંધિ છૂટી પડે. હેક્સ 2 ઇન. બરાબર. આમ વાંચી શકો અથવા આમ વાંચી શકો. હવે ત્યાંથી ધારો કે ત્યાં બંધ નથી ના બદલામાં અહીંયા છે, તો ક્યાંથી ઓરવું પડે તો કે બે બાજુથી 1 2 3 1 2 3, તો 3 હેક્ઝિન હેક્સ 3 ઇન. એવી જ રીતે ધારો કે તમે બંધ અહીંયા લઈ લીધો અહીં, તો ક્યાંથી ઓરવું પડે તો કે અહીંથી 1 2 તો 2 હેક્ઝિન હેક્સ 2 ઇન. સિમ્પલ. એવી રીતે પેન્ટીનને જુઓ, પહેલા અહીંયા બંધ છે તો પેન્ટીન. ધારો કે એ બંધને અહીંયા બીજા નંબરના કાર્બન પર લઈ લીધો તો કે 2 પેન્ટીન. અંતમ વચ્ચે લઈ લો એટલે આમ થઈ શકે કે પેન્ટ 2 ઇન અહીંયા. હવે ધારો કે ત્યાં બંધ નથી, એની બાજુમાં બંધ છે અહીંયા, તો અહીં થઈ 1 2 થઈ જાય, તો 2 નંબર પર તો 2 પેન્ટીન પેન્ટ 2 ઇન. એવી રીતે હવે ધારો કે બ્યુટીનની અંદર જુઓ તમે. હવે બ્યુટીન છે એમાં પહેલા અહીંયા કાર્બન અહીંયા ડબલ બંધ છે તો બ્યુટીન. હવે ધારો કે પહેલા કાર્બન પર નથી, બીજા કાર્બન પર છે તો 2 બ્યુટીન. તો આને તમે સંધિ છૂટી પાડીને વચ્ચે લઈ લો તો આમ થઈ જશે કે બ્યુટ 2 ઇન. હવે ધારો કે તમે આવી છૂટું પાડી દીધું, તમે અહીંયા લો તો ફરી બ્યુટીન થઈ જાય. પ્રોપિનમાં તમે અહીંયા લો તો પ્રોપિન થાય, અહીં લો તો પ્રોપિન થાય. ઇથિનમાં એમનેમ જ રહેવાનું છે. એટલે આ બેમાં કોઈ અલગથી નામકરણ નથી થતા. હવે તમને આલ્કાઇન છે ને એ અતિ વ્યવસ્થિત સમજાશે. ધારો કે અહીંયા 3 બંધ છે, હા 3 બંધ છે 2 કાર્બનની વચ્ચે, આયન પ્રત્યે લાગવાનો છે. હવે તમારે આ જ્યારે અહીંયા 3 બંધ છે એવી રીતે ધારો કે અહીંયા 3 બંધ છે, અહીંયા 1 બંધ, ધારો કે અહીંયા 3 બંધ છે, અહીંયા 3 બંધ છે, અહીંયા સિંગલ બંધ છે, અહીંયા 3 બંધ છે, અહીંયા બધી સિંગલ બંધ છે, અહીંયા 3 બંધ છે, અહીંયા બધી સિંગલ બંધ છે, અહીંયા 3 બંધ છે, અહીંયા બધે સિંગલ બંધ છે. એમ સમજો તો તમે નામ આવી રીતે આપી શકો કે
ઇથાઇન. અહીં 3 કાર્બન છે તો પ્રોપાઇન. અહીં 4 કાર્બન છે તો બ્યુટાઇન. 5 કાર્બન છે તો પેન્ટાઇન. 6 કાર્બન છે તો હેક્સાઇન. 7 કાર્બન છે તો હેપ્ટાઇન. 8 છે તો ઓક્ટાઇન. આવી રીતે ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન, હેપ્ટાઇન ને ઓક્ટાઇન. હવે આવી રીતે આને તમે ક્રમશઃ છે આવી રીતે જોઈ લીધા. હવે પછી હેક્સાઇન અહીંયા છે તો હેક્સાઇન. હવે અહીંયા એ ટ્રિપલ બંધ આવી જાય તો આમ થઈ જશે કે હેક્સ 2 આઇન. જો એ ટ્રિપલ બંધ અહીંયા આવી જાય તો હેક્સ 3 આઇન. અહીંયા 3 હેક્સાઇન. હવે અહીંયા આવી જાય તો 2 હેક્સાઇન, હેક્સ 2 આઇન. અહીંયા આવી જાય તો ખાલી હેક્સાઇન. એવી રીતે પેન્ટાઇન અહીંયા 1 પર છે તો પેન્ટાઇન. પણ જો એ ટ્રિપલ બંધ અહીંયા આવી ગયા તો 2 પેન્ટાઇન, 2 ને વચ્ચે મૂકીને સંધિ છૂટી પાડો તો પેન્ટ 2 આઇન. એવી જ રીતે અહીંયા તમે પાછો અહીંયા લાવો તો પણ 2 પેન્ટાઇન, પેન્ટ 2 આઇન જ રહેવાના. એવી રીતે આને અહીંયા લાવો સંધિ છૂટી પાડો. ધારો કે અહીંયા 3 બંધ છે ને બદલે તમે અહીંયા 3 બંધ મૂકી દો 2 નંબર પર તો 2 બ્યુટાઇન. તો આમ થઈ શકે કે બ્યુટ 2 આઇન. બસ આવી રીતે. હજી આને વાંચવાની ઓર એક તરકીબ અથવા અલગપણું છે એ આપણે પછી જોઈશું કે આને કઈ રીતે બીજી રીતે વાંચવાના. કેમ કે આ કાર્બન છે ને નીચેના ભાગમાં મૂકવાનો. આ કાર્બન અહીંયા હોઈ શકે, આ કાર્બન અહીંયા હોઈ શકે, સીધી લાઈન નહીં હોઈ શકે, આવું ઘણું બધું આવે છે.